નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ આવો ભક્તિ સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આપણે આજના વિડીયોમાં સ્વસ્તિકનું શું મહત્વ રહેલું છે તેના વિશે જાણીશું। તો વિડીયોના અંત સુધી બધા બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી, ચેનલ પર નવા હોય તો ચેનલને આજે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા ધર્મ ભક્તિના વિડીયો આપ સુધી પહોંચતા રહે। તો મિત્રો, સ્વસ્તિક એક એવું પ્રતીક છે જે આપણે સૌએ જોયું છે। મંદિરોમાં, ઘરોની દિવાલો પર, પૂજા સામગ્રી પર અને શુભ પ્રસંગોએ આ ફક્ત એક ચિહ્ન નથી, પરંતુ સદીઓથી ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો અભિન્ન અંગ રહ્યું છે। આજે આપણે આ વિડીયોમાં આ પવિત્ર પ્રતીક સ્વસ્તિકના ઊંડાણપૂર્વક અર્થો, તેનો ઇતિહાસ, તેની ધાર્મિક મહત્વ, આપણે જીવનમાં તેની સકારાત્મક અસરો વિશે વિસ્તૃતથી ચર્ચા કરીશું। તો મિત્રો, આપણે સ્વસ્તિકના રહસ્યોને ઉજાગર કરીશું અને જાણીશું કે શા માટે તે શુભતા, શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક મનાય છે। તો મિત્રો, સ્વસ્તિક શબ્દનો અર્થ અને ઉદ્ભવનો ઇતિહાસ જાણીશું। કોઈ પણ વસ્તુના મૂળ સુધી પહોંચવા માટે તેના નામનો અર્થ સમજવો અનિવાર્ય છે। સ્વસ્તિક શબ્દ સંસ્કૃત ભાષાના બે પવિત્ર ધાતુઓમાંથી ઉતરી આવ્યો છે, સુ અને અસ્તિ। સુનો અર્થ થાય છે સારું, શુભ, કલ્યાણકારી અથવા મંગલમય, જ્યારે અસ્તિનો અર્થ થાય છે હોવું, અસ્તિત્વમાં હોવું અથવા અસ્તિત્વ। આમ સ્વસ્તિકનો શાબ્દિક અર્થ થાય છે સર્વત્ર શુભ હોવું, સર્વત્ર કલ્યાણ હોવું, સર્વ મંગલકારી અથવા સારા નસીબનું પ્રતીક છે। આ માત્ર એક શબ્દ નથી, પરંતુ એક ભાવના છે, એક એવી કામના કે સર્વ જીવોનું કલ્યાણ થાય, સૌનું સારું થાય અને જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, આરોગ્ય અને કલ્યાણ વ્યાપી જાય। સ્વસ્તિકનો ઇતિહાસ કોઈ એક ભૂગોળ કે સમય પૂરતો સીમિત નથી। તેના પુરાવા માનવ સભ્યતાના પ્રારંભિક તબક્કાઓથી મળે છે। સિંધુ ખીણની સંસ્કૃતિ લગભગ 2500 કે 1500 BCE ના ખોદકામમાં મળેલી મહોરો અને માટીના વાસણો પર સ્વસ્તિકના ચિહ્નો સ્પષ્ટપણે જોવા મળ્યા છે, જે દર્શાવે છે કે હજારો વર્ષો પહેલા પણ આ પ્રતીકનું મહત્વ હતું। આ ઉપરાંત મેસોપોટેમિયા, પ્રાચીન ઇજિપ્ત, પર્શિયા, રોમ, ગ્રીસ અને યુરોપના ઘણા ભાગોમાં પણ તેના અવશેષો મળી આવ્યા છે। આ દર્શાવે છે કે સ્વસ્તિક એક વૈશ્વિક પ્રતીક હતું જે વિવિધ સંસ્કૃતિઓમાં શુભતા અને સકારાત્મકતા સાથે સંકળાયેલું હતું। જો કે ભારતીય ઉપખંડમાં, ખાસ કરીને હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મોમાં સ્વસ્તિકને સૌથી વધુ પવિત્ર અને ધાર્મિક મહત્વ આપવામાં આવ્યું છે। તે ફક્ત એક ચિહ્ન નહીં, પરંતુ દેવતાઓની કૃપા, બ્રહ્માંડની ગતિ અને શાશ્વત સત્યનું પ્રતીક બન્યું છે। હિન્દુ ધર્મમાં સ્વસ્તિકને અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવે છે। તેને ભગવાન ગણેશનું પ્રતીક મનાય છે, જે વિઘ્નહર્તા અને શુભ કાર્યના પ્રારંભક છે। કોઈ પણ શુભ કાર્ય પછી, ભલે તે લગ્ન હોય, ગૃહ પ્રવેશ હોય, નવા વ્યવસાયનો પ્રારંભ હોય કે કોઈ પૂજા વિધિ હોય, તે પહેલા સ્વસ્તિક બનાવવામાં આવે છે। આનું કારણ એ છે કે ગણેશજી વિઘ્નોને દૂર કરનાર છે અને સ્વસ્તિકના માધ્યમથી આપણે પણ તેની કૃપા મેળવીએ છીએ, જેથી કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થાય અને સફળતા મળે। સ્વસ્તિકની રચના તેના અર્થ જેટલી જ ગહન છે। તેની 4 ભુજાઓ જે કાટખૂણે વળેલી હોય છે, તે માત્ર દિશાઓનું જ નહીં, પરંતુ બ્રહ્માંડના અનેક તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે। 4 દિશાઓ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ આ દર્શાવે છે કે સ્વસ્તિકની શુભતા સર્વત્ર વ્યાપે છે। 4 વેદ, ઋગ્વેદ, અજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ આ જ્ઞાન અને આધ્યાત્મિકતાના સ્તોત્ર છે। 4 યુગ, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ આ કાળચક્ર અને સમયની અનંતતા દર્શાવે છે। 4 પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ માનવ જીવનના 4 મુખ્ય ઉદ્દેશ્યો છે, જે ધાર્મિકતા, સંપત્તિ, ઈચ્છાઓની પૂર્તિ અને અંતિમ મુક્તિ તરફ દોરી જાય છે। 4 આશ્રમ, બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ
જીવનના વિવિધ તબક્કાઓ છે. 4 દેવી દેવતાઓ: બ્રહ્મા જે સૃષ્ટિના સર્જક છે, વિષ્ણુ જે પાલનહાર છે અને મહેશ સંહારક છે, અને લક્ષ્મી જે ધન અને સમૃદ્ધિની દેવી છે. આ ત્રિદેવ અને શક્તિના સમન્વયનું પ્રતીક છે. જે મધ્યબિંદુ છે તે સ્વસ્તિકના કેન્દ્રમાં આવેલું બિંદુ બ્રહ્માંડનું કેન્દ્ર, પરમ સત્તા, પરમાત્મા અને આત્માનું પ્રતીક છે. તે સ્થિરતા, શાંતિ અને પરમ જ્ઞાનનું સૂચક છે. આપણે હવે કેટલાક પવિત્ર વૈદિક શ્લોકો દ્વારા સ્વસ્તિકના મહત્વને વધુ ઊંડાણપૂર્વક સમજશું. આ શ્લોકો દર્શાવે છે કે કેવી રીતે સ્વસ્તિક એટલે કે કલ્યાણ અને શુભતાની ભાવના આપણા ધાર્મિક ગ્રંથોમાં વ્યાપેલી છે. ઓમ સ્વસ્તિના ઇન્દ્રો વૃધસ્વાહા સ્વસ્તિનઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિન નસ્તાક્ષરો અરિષ્ટનેમિઃ સ્વસ્તિનો બૃહસ્પતિ દધાતુ. આ ઋગ્વેદનો એક અત્યંત પ્રસિદ્ધ અને શક્તિશાળી મંત્ર છે, જેને શાંતિ પાઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો તેના ઊંડા અર્થને આપણે સમજીએ. સ્વસ્તિના ઇન્દ્રો વૃધસ્વાહા. મહાન કીર્તિવાળા યશસ્વી ઇન્દ્રદેવ, અમને કલ્યાણ એટલે સ્વસ્તિક પ્રદાન કરો. ઇન્દ્રદેવ શક્તિ, નેતૃત્વ અને વિજયના દેવતા છે અને તેમની કૃપાથી શુભતાની કામના થાય છે. સ્વસ્તિના પૂષા વિશ્વવેદાઃ. સર્વજ્ઞ જ્ઞાનથી ભરપૂર પૂષાદેવ, અમને કલ્યાણ પ્રદાન કરો. પૂષાદેવ જે માર્ગદર્શન, પોષણ અને સમૃદ્ધિના દેવતા છે. સ્વસ્તિ નસ્તાક્ષરો અરિષ્ટનેમિઃ. જેમના ચક્રમાં કોઈ અવરોધ નથી એવા તાક્ષ એટલે કે ગરુડદેવ, અમને કલ્યાણ પ્રદાન કરો. ગરુડદેવ ઝડપ, સુરક્ષા અને વિઘ્નોનો નાશ કરનારા છે. સ્વસ્તિનો બૃહસ્પતિ દધાતુ. બૃહસ્પતિ દેવ, દેવોના ગુરુ, અમને કલ્યાણ પ્રદાન કરો. બૃહસ્પતિ જ્ઞાન, બુદ્ધિ અને શુભતાના પ્રદાતા છે. આ મંત્ર દ્વારા આપણે વિવિધ દેવતાઓને કલ્યાણ અને શુભતા માટે પ્રાર્થના કરીએ છીએ, જે સ્વસ્તિકના મૂળ ભાવ સર્વત્ર શુભ હોવું ની પુષ્ટિ આપે છે. હવે આપણે શુભ કાર્યની શરૂઆતમાં ઉચ્ચારવામાં આવતા આ મંત્રને પણ જાણીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ને કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. આ ભગવાન ગણેશનો પ્રસિદ્ધ મંત્ર છે, જે દરેક શુભ કાર્યની શરૂઆતમાં સ્વસ્તિક બનાવ્યા પછી ઉચ્ચારવામાં આવે છે. તેનો અર્થ છે, વક્ર સૂંઢવાળા, વિશાળ કાયાવાળા, કરોડો સૂર્ય સમાન તેજસ્વી હે દેવ, મારા બધા કાર્યોને હંમેશા નિર્વિઘ્ન બનાવો. સ્વસ્તિક ગણેશજીનું પ્રતીક હોવાથી આ મંત્ર તેના મહત્વને વધુ મજબૂત બનાવે છે કે કોઈ પણ કાર્યનો પ્રારંભ સ્વસ્તિક સાથે કરવાથી તે સફળ થાય છે. હવે સ્વસ્તિકના વિવિધ પ્રકારો અને તેમની દિશાઓનું મહત્વ જાણીશું. તો સ્વસ્તિકની રેખાઓની દિશા તેનો અર્થ અને ઉપયોગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મુખ્યત્વે સ્વસ્તિકની 2 પ્રકાર હોય છે: જમણી તરફ ફરતું દક્ષિણાવર્ત અને ડાબી તરફ ફરતું વામાવર્ત. દક્ષિણાવર્ત સ્વસ્તિક જે જમણી તરફ ફરતું હોવાથી હિન્દુ ધર્મમાં મોટા ભાગે અને લગભગ હંમેશા જમણી તરફ ફરતા સ્વસ્તિકનો ઉપયોગ થાય છે. આને દક્ષિણાવર્ત સ્વસ્તિક કહેવાય છે. તેની ભુજાઓ ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કે ક્લોકવીસ વળેલી હોય છે. આ સ્વસ્તિક સૂર્યની ગતિનું પ્રતીક છે, કારણ કે સૂર્ય પૃથ્વીથી પશ્ચિમ તરફ ગતિ કરતો દેખાય છે, જે ઘડિયાળના કાંટાની દિશા જેવું છે. દક્ષિણાવર્ત સ્વસ્તિક શુભતા, સકારાત્મકતા, પ્રગતિ, સૌભાગ્ય અને સૃષ્ટિની ઉત્પત્તિ સાથે સંકળાયેલું છે. તે જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ લાવે છે અને વૃદ્ધિનું સૂચક છે. જ્યારે પણ આપણે પૂજા, ગૃહ પ્રવેશ, લગ્ન કે કોઈ શુભ પ્રસંગે સ્વસ્તિક બનાવીએ છીએ, ત્યારે હંમેશા આ જ દિશાનું સ્વસ્તિક બનાવવું જોઈએ. જ્યારે બીજા પ્રકારનું સ્વસ્તિક છે વામાવર્ત સ્વસ્તિક, જેની પૂજાઓ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે કે એન્ટી ક્લોકવીસ વળેલી હોય છે. સામાન્ય રીતે હિન્દુ ધર્મની મુખ્ય ધારામાં પૂજા પાઠમાં વામાવર્ત સ્વસ્તિકનો ઉપયોગ થતો નથી અને તેને શુભ માનવામાં આવતું નથી.
જો કે કેટલાક તાંત્રિક પ્રણાલીઓમાં અને તિબેટીયન બૌદ્ધ ધર્મમાં તેનો ઉપયોગ જોવા મળે છે. તે પ્રલય એટલે વિનાશ અથવા ઊંડા ધ્યાનની પ્રક્રિયા સાથે સંકળાયેલું હોઈ શકે છે. તેથી જ્યારે પણ તમે સ્વસ્તિક બનાવો ત્યારે તેની દિશાનું ખાસ ધ્યાન રાખવું અત્યંત આવશ્યક છે, જેથી તેની સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય. વાસ્તુશાસ્ત્રમાં સ્વસ્તિકનું મહત્વ અને તેમનો વ્યવહારિક ઉપયોગ શું છે તે પણ જાણીશું. આપણા પ્રાચીન વિજ્ઞાન વાસ્તુશાસ્ત્ર પણ સ્વસ્તિકના અદ્ભુત પ્રભાવને સ્વીકારે છે. વાસ્તુ અનુસાર સ્વસ્તિકને દોરવાથી ઘર અને કાર્યસ્થળમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે, નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને શાંતિ તથા સમૃદ્ધિ આવે છે. ચાલો જોઈએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર સ્વસ્તિકનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો જોઈએ. ઘરના મુખ્ય દરવાજા પર, જેને એન્ટ્રી પોઈન્ટ કહેવાય છે, ત્યાં સ્વસ્તિક બનાવવાથી બહારની નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી નથી અને સકારાત્મક ઉર્જા આકર્ષાય છે. તે સુરક્ષા કવચનું કામ કરે છે. જ્યાં તમે તમારા પૈસા, ઘરેણાં કે મહત્વપૂર્ણ દસ્તાવેજો રાખો છો, જેમ કે તિજોરી, લોકર કે કબાટમાં, ત્યાં સ્વસ્તિકને બનાવવાથી ધનની વૃદ્ધિ થાય છે અને આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે. તે ધન અને સમૃદ્ધિને સ્થિર રાખે છે. જ્યારે ઘરના મંદિરમાં કે પૂજા સ્થળ પર સ્વસ્તિક બનાવવાથી દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. તે પૂજાના ફળને અનેક ગણું વધારી દે છે અને આધ્યાત્મિક વાતાવરણને શુદ્ધ રાખે છે. એમ રસોડું એ અન્નપૂર્ણા દેવીનું સ્થાન છે. રસોડામાં સ્વસ્તિક બનાવવાથી અન્નપૂર્ણા દેવી પ્રસન્ન થાય છે અને ઘરમાં ક્યારેય અન્નની કમી રહેતી નથી. તે સ્વાસ્થ્ય અને ભરપૂરતાનું પ્રતીક છે. તેમજ બાળકોના અભ્યાસની કક્ષમાં પણ તેના રૂમમાં પણ તેઓ અભ્યાસ કરતા હોય ત્યાં સ્વસ્તિક બનાવવાથી તેમની એકાગ્રતા વધે છે, યાદશક્તિ સુધરે છે અને વિદ્યામાં સફળતા મળે છે. તે સકારાત્મક વાતાવરણ નિર્માણ કરે છે. તેમજ દુકાન કે ઓફિસમાં સ્વસ્તિક બનાવવાથી વ્યવસાયમાં વૃદ્ધિ થાય છે, ગ્રાહકો આકર્ષાય છે અને આર્થિક લાભ થાય છે. બીમાર વ્યક્તિના ઓરડામાં, જો કોઈ વ્યક્તિ પણ બીમાર હોય તો તેના ઓરડામાં સ્વસ્તિક બનાવવાથી સકારાત્મક ઉર્જા વધે છે અને રોગ મુક્તિમાં મદદ મળે છે. યાદ રાખો કે સ્વસ્તિક હંમેશા શુદ્ધ ભાવથી સ્વચ્છ જગ્યાએ અને યોગ્ય રીતે બનાવવું જોઈએ. રોલી, કંકુ, સિંદૂર કે હળદરનો ઉપયોગ કરીને સ્વસ્તિક બનાવવું અત્યંત શુભ માનવામાં આવે છે. પ્લાસ્ટિકના કે ધાતુના સ્વસ્તિક પણ ઉપયોગ કરી શકાય છે, પરંતુ હાથથી બનાવેલું સ્વસ્તિક વધુ પ્રભાવી માનવામાં આવે છે. તો પ્રિય દર્શક મિત્રો, આપણે જોયું કે સ્વસ્તિક માત્ર એક ભૌમિતિક આકાર નથી, પરંતુ તે બ્રહ્માંડની અનંત શક્તિઓ, આધ્યાત્મિક ઉર્જા અને શાશ્વત કલ્યાણનો પ્રવાહ છે. તે ફક્ત ભારતીય સંસ્કૃતિનું જ નહીં, પરંતુ માનવજાતના સામૂહિક અર્ધજાગ્રત મનમાં વચેલી શુભતા એક સાર્વભૌમિક અભિવ્યક્તિ છે. જ્યારે આપણે સ્વસ્તિક બનાવીએ છીએ ત્યારે આપણે માત્ર એક ચિહ્ન નથી બનાવતા, પરંતુ આપણે બ્રહ્માંડની સકારાત્મક શક્તિઓ સાથે જોડાઈએ છીએ. આપણે સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણની કામના કરીએ છીએ, આપણા માટે, આપણા પરિવાર માટે અને સમગ્ર સૃષ્ટિ માટે. આશા છે કે આ વિસ્તૃત વિડીયો દ્વારા તમને સ્વસ્તિકના મહત્વ, તેના ઇતિહાસ, ધાર્મિક અર્થઘટનો અને વાસ્તુશાસ્ત્રમાં તેનો ઉપયોગ વિશે ઊંડાણપૂર્વક જાણકારી મળી હશે. ચાલો આપણે આ પવિત્ર પ્રતીકને આપણા જીવનમાં અપનાવીએ, તેના રહસ્યોને સમજીએ અને તેની સકારાત્મક ઉર્જાનો લાભ લઈએ. તો મિત્રો, ઈશાવાસ્ય ઉપનિષદમાં પણ આ મંત્રનું કેટલું મહત્વ છે તે જાણીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આ પવિત્ર મંત્રનો અર્થ છે તે બ્રહ્મ પૂર્ણ છે, આ સૃષ્ટિ પણ પૂર્ણ છે. પૂર્ણમાંથી જ પૂર્ણની ઉત્પત્તિ થાય છે. પૂર્ણમાંથી પૂર્ણને બાદ કરતા પણ પૂર્ણ જ શેષ રહે છે.
આ મંત્ર સ્વસ્તિકના શાશ્વત, પૂર્ણ અને કલ્યાણકારી સ્વરૂપને પ્રતિબિંબિત કરે છે, કારણ કે સ્વસ્તિક પણ બ્રહ્માંડની અખંડિતતાનું અને સાર્વત્રિક શુભતાનું પ્રતીક છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે સ્વસ્તિકનું શું મહત્વ છે તે જાણ્યું. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. હવે નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી સૌને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ.